ઓળખવા પડશે. આ થોડા સ્ટેપ ટુ સ્ટેપ આગળ વાળા વિચાર રાખો, થોડા વિચાર કરતા આગળ કરો. પાછલી લાઈન એકદમ ઊંચા કરો. અને ખાસ મીટિંગ બોલાવવાનું કારણ એ છે કે આ આખો વિષય કાનૂની કરતા રાજકીય વધુ છે. કાનૂની રીતે તો આમાં કંઈ છે જ નહીં. કોઈ રોકાણકારો ફરિયાદ કરવા ગયા નથી. ગૃહમંત્રી પોતે એવું કહેતા હતા, ઘણીવાર આપણે તમે પણ સાંભળ્યા છે મીડિયા સમક્ષ, કે એક પણ વ્યક્તિ ફરિયાદી ન હોવા છતાં પણ અમે ફરિયાદ કરી છે. તો આવી તો દુનિયાની પહેલી ફરિયાદ થઈ કે ફરિયાદી નથી તમે ફરિયાદ કરી છે. એટલે જે કોઈ કર્યું છે રાજકીય કારણોસર એને આપણે યોગ્ય સમયે જવાબ પણ આપીશું અને એમાં આગળ પણ વધીશું. કોઈને છોડીશું નહીં. આ મંચ ઉપરથી હું તમને વિશ્વાસ અપાવું છું કે એક એકને વીણી જવાબ આપીશું. હવે રહી વાત આપણે જે આજે ભેગા થયા છીએ, આ પહેલા પણ રોકાણકારોની લગભગ 3-4 બેઠકો મેં નાની કરી, પરંતુ ત્યારે નાનો એવો ડરનો માહોલ હતો. એમાં રોકાણકારો એમ કહેતા હતા ભાઈ હમણાં અમને બહાર ના આવીએ તો સારું, પણ મેં એમને સમજાવ્યું કે પ્રશ્ન તમારો છે અને તમે બહાર નહીં આવો તો પ્રશ્નનું સોલ્યુશન કરવું અઘરું છે. એટલે સર્વપ્રથમ તો મારી આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને આપ જે ખુલીને બીજેપીના સમર્થનમાં બહાર આવ્યા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ ખરેખર સાચા રસ્તે બહાર આવ્યા છો અને સાચા વ્યક્તિ માટે બહાર આવ્યા છો. અહીંયા મીડિયાના મિત્રો પણ હાજર છે, ત્યારે મારે આપને 2-3 સવાલ કરવા છે. આમાંથી કોઈ એક વ્યક્તિ એવું કહી શકે કે ભૂપેન્દ્રસિંહ તમારી સાથે છેતરપિંડી કરી છે? ભાઈ કોઈએ ભૂપેન્દ્રસિંહ છેતરપિંડી કરી તમારી સાથે? જમા છે, અમને વિશ્વાસ છે કે પૈસા અમને પાછા આપશે. ને કોઈ તમને એવું ગેરસમજ ફેલાવતું હોય કે તમે આવું સોગંદનામું કરશો તો તમને ભવિષ્યમાં પૈસા નહીં મળે, તો એ વાત તદ્દન ખોટી છે. આપણે ક્યાં એવું નથી લખ્યું કે અમારા પૈસા આપણે પાછા મળી જાય. એટલે સોગંદનામાની એક પણ લીટી વાવ લખી ભાઈ ક્યાંય? એટલે સોગંદનામું ફક્ત જે ફરિયાદ છે એ ખોટી છે. અમને કોઈ બીજે ઉપર ફરિયાદ નથી, આટલું તાત્પર્ય છે. બાકી એવો કશું છે નહીં. તમારા પૈસા કાલે પણ લેવાના હતા, આજે પણ લેવાના છે અને આવતીકાલે રિજેક્ટ છૂટશે ત્યારે પણ લેવાના રહેશે. અને જ્યાં સુધી તમારા પૈસા તમને એમ લાગે કે ના અમારા પૈસા સલામત છે ત્યાં સુધી મને કઈ વાંધો નથી. પણ કાલે એવો કઈ વિષય બને તો તમે મને એના માટે પણ મારી આ લડાઈ છે. આપણે જે ચાલતું હતું એ ફરીથી તમને વિશ્વાસ છે માટે હું આવ્યો છું. જો તમને વિશ્વાસ ન હોત તો હું હિંમતનગરમાં ના આવું. હું જ્યારે આ વિષયમાં પડ્યો એ પહેલાના 2 મહિનાનો સમય તમે જોયો હશે કે
સાથે સાથે ફરતા હતા, લાભ લેતા હતા, એ બધાય ખરો સમય આવ્યો ત્યારે ખોવાઈ ગયા હતા ભાઈ. એ કે આવ્યો ભાઈ. હવે આપણે એ જોવાનું છે કે આપણો સાચો મિત્ર કોણ છે અને જોડે ઉભો રહીને પણ સાચો શત્રુ કોણ છે. ધીમે ધીમે કાયદાકીય પ્રક્રિયા એની આગળ વધી રહી છે, ચાર્જશીટ પણ થઈ ગઈ છે. એટલે આ વિષયમાં હવે તપાસ કરવા જેવું કંઈ વધ્યું નથી. પરંતુ જ્યારથી આપણે રોકાણકારોની સાથે બેઠકો ચાલુ કરી, એમની સાથે સોગંદનામા બાબતે વાત કરી, ત્યારથી અમુક હિતશત્રુઓ અને જે લોકોના પેટમાં તેલ રેડાયું છે કે ભાઈ આ સોગંદનામા થશે તો બીજેડ છૂટી જશે અને પાછું આપણું પાપ પોકારશે તો આપણે ક્યાં જઈશું, એવા લોકો રોકાણકારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને એવી અફવાઓ ફેલાઈ રહ્યા છે કે ભાઈ અમારી પાસે જબરદસ્તી સોગંદનામા, અહીં બેઠેલા એક પણ મિત્ર એવું કે મારું નામ પરિબેન ચૌધરી છે. અમને બીજેડ સાથે કોઈ જ પ્રોબ્લેમ નથી, કારણ કે ત્યાં સર હતા ને તો અમારા ટાઈમ પૈસા આવી જતા હતા, ગરીબોના ઘર ચાલતા હતા. ઘણા લોકોને તો એના સાથે બહુ સારું કામ કર્યું, ઘણા લોકોના સાથે તો સ્કૂલ બંધાવી, લગ્ન કરાવ્યા, મંદિર બંધાવ્યા, ગરીબોને ઘર કલ્યા, ઘણું જ કામ કર્યું છે. તો આવા કેસમાં તો એમના કેસ થવો જ ન જોઈએ, અને કોઈ કેસ છે જ નહીં તો છતાં શાના માટે આટલું બધું? એને તો બહુ સારા કામ કર્યા. એમને અંદર મૂકવામાં આવ્યા છે અને એ પ્રત્યે આપની શું માંગણી છે? અમારી માંગણી એક જ છે કે સાહેબને બહાર આપો, બસ એક જ માંગણી અમારી, કે ભૂપેન્દ્ર સાહેબ બહાર આવવા જોઈએ. કઈ રીતે એમની સાથે રોકાણ કરવાની તમને તક મળી હતી? અમે 1 વર્ષથી રોકાણ કરતા, મારા 10 લાખ છે અંદર, પણ અમારા ટાઈમ પૈસા આવી જતા હતા, મને કોઈ પ્રોબ્લેમ નહોતો. જ્યારથી આ કેસ થયો છે ત્યારથી અમારા ઘરમાં પ્રોબ્લેમ જ છે. આપે કહ્યું કે 10 લાખ રોકાણ કર્યું છે, 1 વર્ષ થયું છે, તો કેટલા સમયથી તમને એ રોકાણના હવે વળતર મળી જતું હતું? કેટલું વળતર મળતું? મને વળતર 3% આપતા હતા. સમયસર વળતર મળતું હતું? ટાઈમ ટુ ટાઈમ મને મળી જતું હતું. જો 4 તારીખે મળી જાય, 3 તારીખે મળી જાય, કોઈ દિવસ લેટ તો થયું જ નહીં. કારણ કે સરકાર પગાર આપે ને તો એમાં 1 દિવસ લેટ થતો હતો, પણ આ પગારમાં મારે કોઈ દિવસ લેટ થયો જ નથી. રાજ્ય સરકાર એક તરફ એમની સામે કેસ કરી રહી છે અને બીજી તરફ રોકાણકારો મોટી સંખ્યામાં જે હિંમતનગરમાં તેમના જ કેમ્પસમાં એકત્રિત થયા છે. શું રોકાણકારોએ આપણે એકતા બતાવી છે? હા, રોકાણકારો બહુ છે અને રોકાણકારો હજુ પણ આવવા તૈયાર છે કે જો અમારે સરકાર જોડે જવું પડશે, દિલ્હી મોદી સાહેબ જોડે જવું પડશે તો અમે જવા તૈયાર છીએ. પણ 2 હાથ જોડીને અમારી એક જ વિનંતી કે બસ તે ભૂપેન્દ્ર સાહેબને છોડો, તે છૂટશે તો જ અમારા બધાના ઘર ચાલશે. ભૂપેન્દ્રસિંહ જેલમાં છે અને બીજી તરફ આપણે એમના સમર્થનમાં પહેલી જ વાર આટલી મોટી સંખ્યામાં તેમના જ કેમ્પસમાં રોકાણકારો 200થી વધુ ભેગા થયા છે. આગામી રણનીતિ શું હશે? બસ આગામી આ જ છે કે ભૂપેન્દ્ર સાહેબને છોડો, એમનો કોઈ ગુનો નથી, કોઈ ગુના વગર કેવી રીતના તમે અંદર બેસાડી રાખો? કોઈ ફરિયાદ નથી, ફરિયાદ કેવી રીતના તમે નહોતો? એમના અમારા લગી એક પણ ફરિયાદ થઈ હોય તો તમે કહી શકો કે ભાઈ આમના લીધે એક ફરિયાદ થઈ છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો અથવા તો મંત્રી પણ એમની સાથે હતા અને હવે એ લોકો એમનાથી દૂર જઈ રહ્યા છે. કેમ? એ તો હવે સરકાર જ જાણે કે શેના માટે આ બધું કર્યું એમને. રાજકારણમાં પણ રાજકારણ અમાન શા માટે પબ્લિકને આટલી છેતરપિંડી કરે? લોકો માટે કહેવાય છે કે જેટલી લોકોની સંખ્યા વધુ, જેટલા મત વધુ તેટલા સામેના વ્યક્તિને એની અસર પડતી હોય છે. હવે આટલી મોટી સંખ્યામાં જ્યારે રોકાણકારોએ અવાજ ઉઠાવ્યો છે ત્યારે શું આશા રાખી રહ્યા છો? આ મને આશા છે કે ભૂપેન્દ્ર સાહેબ નિર્દોષ બહાર આવશે. શિવાંગી સોલંકી. શું કહેશો? મોટી સંખ્યામાં રોકાણકારો એકત્રિત થયા છે અને શું પુરાવ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝડપથી બહાર આવે? બસ અમે બી એ જ કહીએ છીએ કે સરને જલ્દીથી ન્યાય મળે. હવે કોઈ શબ્દ જ નથી અમારી જોડે કે જે વ્યક્તિ આજે દરેકની મદદમાં ઊભા રહ્યા છે, બરાબર, તો પછી આજે કેમ એમની મદદ માટેથી અત્યારે અમુક લોકો ડરી રહ્યા છે સામે આવતા? એક સમય એવો હતો કે જ્યારે રાજ્ય સરકારના મંત્રી અને કાર્યકરોને ભાજપના હોદ્દેદારો સુદ્ધા તેમની સાથે ફોટો પડાવવા માટે આગળ પાછળ કરી રહ્યા હતા. આજે એ જ લોકો બહાર નથી આવી રહ્યા અને રોકાણકારો મોટી સંખ્યામાં આવ્યા છે. સર, રોકાણ તો અમે કર્યું છે એટલે તો આગળ ના જવાના ને. રોકાણ અમે તકલીફ છે એટલે અમે તો આગળ આવવાના. અને રોકાણનું મને એનો કોઈ પ્રશ્ન નથી. મને એટલું છે કે સર બસ સારી રીતે બહાર આવી જાય. સર તને ખરેખર એમને જરૂર છે અત્યારે, બસ સર સારી રીતે બહાર આવી જાય.
મોટી સંખ્યામાં લોકો સોગંદનામા કરીને આવ્યા છે. પહેલી જ વાર એવું થયું છે કે આટલી મોટી સંખ્યામાં રોકાણકારોએ હિંમત બતાવી અને સરકારને બતાવવા માંગી રહ્યા છે કે રોકાણકારોમાં કોઈ કચવાટ નથી કે કોઈ અવિશ્વાસ નથી, સૌ એક છે અને એમની પર મૂકેલો વિશ્વાસ આજે સાર્થક નીકળ્યો. થાય જ ને, કેમ ના થાય? સત્ય છે તો ભલે સત્ય છે તો થોડોક તો ટાઈમ એને બી લાગશે ને બહાર આવતા, ભલે કદાચ લેટ આવે પણ સત્ય હકીકત જે છે એ સામે તો બહાર આવશે જ. આગામી સમયમાં શું કાર્યક્રમો હશે કે ઝડપથી ભૂપેન્દ્રસિંહ બહાર આવે અને તમારી વચ્ચે ફરી એકવાર એમનું કાર્ય કરતા થાય? હા, બસ અમે એ ઈચ્છીએ છીએ કે જે પહેલાં જે દિવસ હતા ને એ દરેકની જિંદગીમાં એ દિવસો પાછા આવે, કારણ કે એ હતા ને તો ખરેખર બધા કોઈ રોકાણકાર કે કોઈ પણ અમારા સ્કૂલની બી વાત કરીએ, કોઈને કોઈ જ પ્રોબ્લેમ નથી થતો, પછી સરકારને શું પ્રોબ્લેમ છે? તો અમે તે એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે આમને સારી રીતે ન્યાય આપવો જ જોઈએ, ન્યાય મળવો જ જોઈએ, કારણ કે અમને કંઈ જ ખોટું નથી કર્યું, કંઈ જ ફ્રોડ નથી કર્યું. તો હું તો એટલું જ કહીશ કે અમને બસ ન્યાય આપો. ગુજરાત સરકાર એક તરફ આપણે તપાસ કરી રહી છે અને એ તપાસમાં કંઈ કશું બહાર આવ્યું નથી અને સમય વ્યતીત થઈ રહ્યો છે, તેમ છતાં પણ પોલીસ માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરી. એ તો 4-5 મહિનાથી તો સરકાર ઉપર જ અમે આશા રાખી હતી કે સરકાર કંઈ પણ ન્યાય લાવશે એમ, પણ હજુ સુધી 4-5 મહિના થઈ ગયા, હજુ સુધી સરકારને બધી આંકડો મળી ગયો છે, આંકડો મળી ગયો પછી છે, તમને શું તો પ્રોબ્લેમ પછી હવે એમને કોઈ પ્રોબ્લેમ આવવો જ ના જોઈએ ને. આંકડો મળી ગયો છે પછી શું પ્રોબ્લેમ છે? આમ તો કહેવાય છે કે લોકતંત્ર સૌથી મોટું લોકશાહી દેશ છે અને સાથે ન્યાય ઉપર પણ એટલી જ વિશ્વાસ હોય છે કે આખરે સત્યનો વિજય થતો હોય છે અને અમે સત્યનો જ વિજય સત્યનો વિજય થશે. સર બહાર આવશે તો સત્યનો વિજય થવાનો જ છે ને. એમને પછી એવું ના થાય અમુક કારણોસર થવું કોઈ એવું જોઈએ. હોય તો પછી ના થાય, પણ એવું અમે નથી ઈચ્છતા. અમે સરકાર પર એટલો વિશ્વાસ રાખીએ છીએ કે તમે જે બી સાચી હકીકત છે આજે બહાર આવી રહી છે તો તમે એના ઉપર ધ્યાન આપો. અને આજે નહીં તો કાલે સરકાર સામે રોકાણકારો જે પ્રમાણે લડત લડાવી રહ્યા છે તો સરકારને આપણા હથિયાર હેઠળ પણ મૂકવા પડે અને રોકાણકારોના કાર્યક્રમો. હા, બસ અમે સરકારને એ જ વિનંતી કરીએ છીએ અને અમને એમના પર વિશ્વાસ છે કે સાચા પર ધ્યાન આપશે અને જે સારા એમના કાર્યો કર્યા છે એના ઉપર ખરેખર ફરીથી તમે ધ્યાન આપો કે એમણે બધે બહુ સારા કામ કરેલા છે, એ ફરી ખરેખર તમે ધ્યાન આપો. એ ફ્રોડ નથી કર્યું એમને, બસ એટલું જ રોકાણકારો કહીશ. બહુ રિક્વેસ્ટથી કહીએ છીએ એમને સરકારને. મારું હિનાયફ રાવત. બેન શું કહેશો, આટલી મોટી સંખ્યામાં રોકાણકારો એકત્રિત થયા છે, પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે અને પરત જલ્દી આવે તેવી માંગણી? એ તો તદ્દન સાચી વાત છે સર, એ જલ્દી આવે એવું જ અમે બધા ઈચ્છીએ છીએ, કારણ કે એમાં એમનો કોઈ ગુનો જ નથી, એમને ખાલી આ બધી બાબતોમાં ઊભી કરીને એમને ફસાવવામાં આવ્યા છે. અમે આ બધા ઇન્વેસ્ટરો એ જ ચાહીએ છીએ કે જલ્દી તકે વહેલામાં વહેલા એમને છોડે તો અમારે બધાનું સારું થાય. સોગંદનામા પણ કર્યા છે. હા, સોગંદનામા. છેતરપિંડી પણ નથી થઈ, તેઓ એક સૂર વ્યક્ત કર્યો છે અને આટલી મોટી સંખ્યામાં રોકાણકારો પહેલી વાર એકત્રિત. હા સર, એમના પાછળ તો ઘણા બધા ઘર અત્યારે બહુ બધું કહી રહ્યા છે, કોઈ આમ કે પણ સત્ય એ જ છે કે એમનો કોઈ ગુનો જ નથી અને આ બધું સ્ટન્ટ ચાલી રહ્યો છે બધો. હવે સરકારને બસ એ જ પ્રાર્થના કરીએ અમે અને એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે એમને વહેલી તકે છોડવામાં આવે. આ જ સરકારના મંત્રીને આ જ સરકારના કેટલાક કાર્યકરો જ્યારે ભૂપેન્દ્રસિંહ આપણે આ ચલાવી રહ્યા હતા ત્યારે એમની સાથે હતા અને ફોટો પાડવાની એક તક નહોતા ચૂકતા. આજે એ જ લોકો એમની સાથે ફોટો કરી રહ્યા છે. સર, એ તો હવે રાજકીય વાતોમાં આપણે તો જો કે વધુ કંઈ ના કહી શકીએ, પણ આપણે તો હવે ઇન્વેસ્ટ કર્યો છે એટલે આપણે તો એમને જ ઓળખીએ અને એમની જ વાત તક રહીએ તો બહુ સારું છે એમ. શું આશા રાખી રહ્યા છો કે ઝડપથી બહાર આવે અને ફરી એકવાર પુનઃ આપની પર વિશ્વાસ મૂકવામાં? હા, એ તો અમે તો મૂકશું જ. અમે પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે, આજ સુધી મૂક્યો છે અને આગળ પણ મૂકશું. અને બસ સરકારને એક જ વાત છે કે આ બધાની રિક્વેસ્ટ સાંભળે અને એમને છોડવામાં આવે. આજે સોગંદનામા દ્વારા તમે આપણે એક સૂર પુરાવ્યો છે, આગામી સમયમાં શું આપના કાર્યક્રમો હશે કે જેથી કરીને ઝડપથી તેમની જેલ મુક્તિ? હવે જે પ્રોસેસ થતી હશે આગળ એ જોઈશું અને એમ આ સર જે આપણા છે અતુલ દવે એ આગળ જે પણ પ્રોસેસ કરશે અને જે પણ કરવાનું આવશે એમના પાછળ એ બધું અમે કરીશું. હા, મારું નામ હીરાબેન ચૌધરી છે. બેન શું કહેશો, એકવાર ફરી તમે વિશ્વાસ મૂક્યો છે બીજે ગ્રુપ ઉપર, કઈ રીતે આપણે આ વાત બહાર આવી છે અને હાલ શું પરિસ્થિતિ છે અને પુનઃ વિશ્વાસ મૂકવાનું કારણ શું? અમને વિશ્વાસ છે ઝાલા સાહેબ પર. એમને કોઈ ફ્રોડ કરી જ નથી અમારા જોડે. અમારા ટાઈમ ટુ ટાઈમ પૈસા આવી જતા હતા 5 તારીખે.
એટલે અમને એમના પર પૂરેપૂરો વિશ્વાસ છે. એમને છોડો તો એ પૈસા આપે ને સરકારને શું પ્રોબ્લેમ છે, સીઆઈડી શું પ્રોબ્લેમ છે, એમનું છોડો બસ. અમારું એટલું જ કહેવું છે બસ, એમને છોડો. ખાસ કરીને સરકાર એક બાજુ સીઆઈડી તપાસ કરી રહી છે અને બીજી તરફ સંખ્યામાં રોકાણકારો એક થયા છે અને એમને જેલ મુક્ત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. શું આશા રાખી રહ્યા છો કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પરત આવે અને તમારા રોકાણકારોની સાથે રહે? હા, ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબ પરત આવે ને અમારા સાથે રહે બસ એટલું જ. અમારા પૈસા નહીં આવે તો ચાલશે પણ એમને છોડો. એમને કોઈ ફ્રોડ કર્યું જ નથી, એમને છોડો. જેમ અમે બેંકમાં રોકાણ કરતા હતા એમ આમાં રોકાણ કર્યું છે. એમને અમારી સાથે કોઈ ફ્રોડ નથી કર્યું. અમે 1 વર્ષથી રોકાણ કર્યું છે. 2 લાખ છે મારા. અને કઈ સ્થિતિ હતી તો એ વખતે તમે એમની સાથે જોડાયા અને કેવી રીતે તમને એમનામાં વિશ્વાસ આવ્યો? અમને એમના પર વિશ્વાસ હતો જ પહેલેથી જ. નામ પરિચય આપો. મારું નામ નેતાબેન ગુસ્સા. બેન શું કહેશો, મોટી સંખ્યામાં એકત્રિત થયા છો, સાથે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. સાહેબ મારા 2 વર્ષથી મારા 5 લાખ રૂપિયા રોકાયેલા હતા, બરાબર. પણ કોઈ દિવસે એવું નથી બન્યું કે 4મી તારીખથી 5 તારીખ સુધીમાં મારું પેમેન્ટ ના થયું હોય. અમારી પરિસ્થિતિ પ્રમાણે અમને કોઈ દિવસે પૈસામાં છેતરપિંડી થઈ નથી ઝાલા સાહેબ તરફથી. તો કોઈ દિવસે અમને બેંકમાં કદાચ પગાર આગાપાછી થયો હશે પણ આ બાબતનો કોઈ દિવસે અમારો પગાર આગાપાછી થયો નથી. 4 વાગે સવારે પણ અમારું પેમેન્ટ પડી જતું. મોટી સંખ્યામાં ભેગા થયા છો, હા. કઈ રીતે આપણે એકતા બતાવી છે તમે લોકોએ? અમે એ રીતે એકતા બતાવી છે કે પૈસા ના આવે તો કંઈ નહીં પણ ભૂપેન્દ્ર ઝાલા સાહેબ બહાર આવવા જોઈએ અને અમને સાથ સહકાર આપવો જોઈએ. સોગંદનામા પણ કર્યા છે. હા, અમે સોગંદનામા ઉલ્લેખ કર્યો છે. અમે સોગંદનામા ઉલ્લેખ કર્યો છે કે અમારે ટાઈમસર પૈસા આપતા હતા, ટાઈમસર એ અમારામાં સાથ આપતા હતા. તો એમને કઈ રીતે તમે જેલમાં બેસાડી રાખ્યા છે? જો આટલી મોટી સંખ્યામાં રોકાણકારો કહી રહ્યા હોય કે અમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નથી થઈ, તે વિશ્વાસઘાતક છે, પછી કેસ શા માટે? એ સાહેબ રાજકારણનું અંદર રાજકીય રાજકારણ તો રચાતું હોય તોય પણ અમને કામદારો શું ખબર પડે? અમને તો ના જ ખબર પડે ને. રોકાણકારો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. સોગંદનામા થકી આગામી રણનીતિ પણ નક્કી કરવામાં આવી છે. ગુજરાતની અંદર અજીબો ગરીબ આ કેસ બન્યો છે જેમાં રોકાણકારોનો કોઈ ફરિયાદ નથી અને સરકારે જાતે ફરિયાદી બની અને એક સારા બિઝનેસમેનને હેરાન કર્યો છે અને હજારો રોકાણકારોના ઘરના ચૂલા બંધ કરાવ્યા છે. એટલે અમે જ્યારે સત્ય માહિતી મળી અને રોકાણકારોને કોઈ ફરિયાદ નથી એવું જ્યારે અમને લાગ્યું ત્યારે અમે રોકાણકારો સાથે 1 to 1 બેઠકો કરી હતી. 3-4 વખત આ પહેલાં પણ અમે બેઠકો કરી હતી અને આજ પછી એવું નક્કી કર્યું કે બધા રોકાણકારો એકસાથે ઉપસ્થિત રહે અને એફિડેવિટ કરે કે ભાઈ અમને બીજેડ સાથે કોઈ વાંધો નથી અને અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી. આ રીતના સોગંદનામા થયા એ પછી આજે આપણે સોગંદનામા કલેક્ટ કર્યા છે અને બધા રોકાણકારો પણ એકી અવાજે કહે છે કે ભાઈ અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી. એટલે આ તમામ જે સોગંદનામા છે એનો ડેટા લઈ અને ટૂંક સમય અમે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને મળીશું અને એમને આખા કેસની સત્ય હકીકતોથી વાકેફ કરાવીશું. અને અમને વિશ્વાસ છે કે જ્યારે સરકાર સમક્ષ સત્ય આવશે ત્યારે આખા કેસ બાબતે હકારાત્મક વલણ અપનાવશે અને જે રીતે રાજદ્રોહના કેસો પાછા ખેંચાણા એ જ રીતે બીજેડ ઉપરનો કેસ પણ પાછો ખેંચાશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ગુજરાતના ખૂણે ખૂણેથી રોકાણકારો આવ્યા છે અને કદાચ પહેલી જ વાર એવું બન્યું છે કે આમ તો ઘણા બધા કૌભાંડો થતા પણ આ કથિત કૌભાંડને લઈને રોકાણકારોએ પુનઃ વિશ્વાસ ભૂપેન્દ્રસિંહ કર્યો. અત્યાર સુધીના જેટલા કૌભાંડો થયા ને એમાં રોકાણકારો છાજિયા લેતા જોવા મળ્યા હતા. અહીં તમને પહેલા એવા રોકાણકારો મળશે કે વી સપોર્ટ બીજેડના નારા લગાવે છે. એટલે જો સરકાર ખાલી આટલેથી સમજી જાય ને તો એને ઘણું બધું સમજાઈ જશે. હકીકતમાં આવું કોઈ કૌભાંડ જ નથી. આ એક રાજકીય ષડયંત્ર છે અને અહીંનો સ્થાનિક એક રાજકારણી પોતાની જાતને 30 મારખા સમજે છે, સાબરકાંઠાને પોતાના બાપની જાગીર સમજે છે ને એને આ બધું કરાયું છે. અને એના તમામ કાચા ચીટા, બીજેડના તો કોઈ કાચા ચીટા નથી. જે હતું એ બધું સરકાર સમક્ષ આવી ગયું છે. પણ એના જે કાચા ચીઠ્ઠા છે ને છેલ્લા 20 વર્ષના એ બધા કાચા ચીઠ્ઠા નરેન્દ્ર મોદી સમક્ષ મૂકીશું અને એને જે ખોટા સાચા માણસને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે ને એ ખોટાને અમે ખોટો સાબિત કરીને બતાવીશું. પણ અત્યારે અમારું ફોકસ ફક્ત એક જ છે કે બીજેડ વહેલી તકે બહાર આવે, એમના જે એકાઉન્ટ છે ફ્રીઝ થયેલા એ એકાઉન્ટ અનફ્રીઝ થાય અને જે રોકાણકારોને વળતર અને એમનું રોકાણ મળતું હતું એ મળે. હાલ અમારું ફોકસ ફક્ત આટલા પૂરતું છે. એ પછી આની ષડયંત્રની પાછળ જેટલા લોકો જવાબદાર છે ને એમને વીણી વીણીને જવાબ આપીશું.
એક સમય એવો હતો કે ભૂપેન્દ્રસિંહની આગળ પાછળ ભાજપના જ મંત્રીઓ અને ભાજપના જ કાર્યકરો હોદ્દેદારો ફોટો પડાવવા માટે દોડ લગાવતા હતા. આજે એમને છોડાવવા માટે શું એમની સાથે સૂર પુરાવા પણ આવતા નથી. હવે આમાં આપણે કહેવત છે કે જ્યારે જહાજ ડૂબે ને ત્યારે ઉંદેડા આવતી પહેલા ભાગે. એટલે કદાચ એમને એટલી જીગર નહીં હોય એમનામાં, કેમ કે લાભ લેતા તો લેવાઈ ગયો, પણ જ્યારે બીજેડને તકલીફ પડી ત્યારે અફસોસ સાથે કહેવું પડે છે કે આવા લોકો એમની સાથે નથી ઊભા રહ્યા. ને ભવિષ્યમાં જ્યારે બીજેડ બહાર આવે ત્યારે એમને પણ આ બાબતે તપાસ કરવી જોઈએ કે જ્યારે એમને તકલીફ હતી, એમના પરિવારને તકલીફ હતી, એમના રોકાણકારો વ્યથિત હતા અને એ લોકો દુઃખી હતા, ત્યારે એમની સાથે કોણ ઊભું રહ્યું અને કોણ લાભ લઈ ગયું એ પણ બીજેડે જોવું જોઈશે એવું મારું માનવું.